એક જગ્યાએ એક રેલવે પ્લેટફોર્મ પર 3 વડીલ ભેગા થઈ ગયા. હવે વડીલો બેઠા હોય મોટા ભાગે, ત્રણેય ટ્રેનને કંઈક વાર હશે, નોખા નોખા ગામથી આવતા હતા એ લોકો. તો વડીલોને એક ટેવ હોય છે કે મોટા ભાગે સુખ દુઃખની વાતો હોય, રોમાન્ટિક વાતોની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો સુખ દુઃખની વાતો કરતા હોય. એમાં એ લોકો પૂછે છે એકબીજાને કે સુખ કોને કહેવાય, એની વાત ઉપર ચડી ગયા. તો દરેકે પોતપોતાની વાત રજૂ કરી. પહેલો માણસે કીધું કે સુખ કોને કહેવાય, એ કે થોડું ઘણું પલ્લીને બહારથી આવ્યા હો, કોરા થાવ, સાંજે સુવા પડો, કે બપોરે આવ્યા હોય તો બપોરે સુવા પડો, અને યુવાન દીકરો ચૂપચાપ આવીને તમારા પગ ધીમે ધીમે દબાવી દે અને તમને ઊંઘ આવી જાય, એના જેવું સુખ એ કઈ નહીં. તો બીજો કે તમને શેમાં સુખ લાગે? તો બીજો માણસ કે જો મારે તો એવું છે, ખાવા પીવાનું શોખીન છું. તમે પલ્લીને બહારથી વરસતા વરસાદમાંથી આવ્યા હો અને તમને આવ્યા ત્યારે ટુવાલ આપતા પત્ની કે તમે કોરા થાવ ત્યાં સુધી હું ભજીયા અને ચા બનાવી નાખું. આપણો સૌરાષ્ટ્ર વાળો હશે. એ ભજીયા ને ચા વરસતા વરસાદમાં બારી પાસે બેસીને કે ઝરૂખામ બેસીને ખાવાની જે મજા આવે એની સાથે મને બીજું એકેય સુખ સરખામણી નથી થઈ શકતી. તો ત્રીજાને પૂછે કે તમને શેમાં સુખ લાગે છે? તો ત્રીજો માણસ કે મારું તો એવું છે ને કે મને તો એવું લાગે કે વરસતો વરસાદ હોય, રાતના 11, 11:30 જેવો સમય થયો હોય અને તમારું બારણું કોઈ જોરથી ખખડાવે, ખોલો તો સામે પોલીસ હોય ને તમને કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે અને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. તો ઓલો બે કે આમાં છે ને સુખ? તો કે તમે સાંભળો તો ખરા, અડધી રાતે પોલીસ ખખડાવે ને એવું કે વરસતા વરસાદમાં કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે, તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. એ સમય આપણે વટથી કહીએ કે જેઠાલાલ બાજુમાં રહે છે. એના જેવું સુખ એકે નહીં. એટલે સુખ સાપેક્ષ છે, તમે કઈ પરિસ્થિતિને એને મૂલવો છો એની પર આધાર રાખે છે. એક માણસ હતો, એને એના દીકરો 10મું ભણતો હતો, 1.5 મહિના પહેલા 10માની પરીક્ષા આપેલી, અને એક સવારે એ માણસ નીકળ્યો તો એના દીકરાનો રૂમ ખુલ્લો જોયો. હવે જોજો કે આ ઉંમરના છોકરાઓ રૂમ ભાગ્યે જ ખુલ્લા રાખે. 10, 11, 12 કોલેજ વાળા રૂમ પોતાના જલ્દી મા બાપને ન આવવા દે. રૂમ ખુલ્લો, એકદમ વ્યવસ્થિત. જો યુવાન દીકરાનો રૂમ વ્યવસ્થિત હોય ને કાંઈ ને કાંઈક જોતું હોય ને કાંઈક લોચો હોય, એકદમ વ્યવસ્થિત રૂમ, સફેદ ઓછાળ પાથરેલો. એટલે બાપને નવાઈ લાગી મારો બેટો કોઈ દિવસ આ વ્યવસ્થિત ન રહે, એટલું બધું આડોળું પડ્યું હોય તો આજે કેમ વ્યવસ્થિત છે? એટલે બાપ અંદર ગયો તો જોયું તો એના ઓશિકા પર એક લાલ રંગનું કવર પડ્યું હતું. એટલે બાપે માને કંઈક અજુગતું લાગ્યું, બોલાવી લીધી એની માને કે તું આવતો ઉપર આવતો જલ્દી. એટલે માતાએ આવી, બાપે ખોલ્યું કવર તો અંદર કાગળ હતો, એ કે પૂજ્ય પિતાજી અને માં, મારે તમારી માફી માંગવી છે એટલો પત્ર લખી રહ્યો છું. જો કે હું માફીને લાયક તો છું જ નહીં. બન્યું છે એવું કે 3 મહિનાથી હું જે વાંચવા જવાનું બહાનું કાઢીને રોજ રાતે જતો નહીં, વાંચવા નહોતો જતો. આપણા ઘરથી થોડે દૂર છે ને, 1.5 કિલોમીટર દૂર, એ અડ્ડામાં જતો હતો. અને ત્યાં અડ્ડાનો માલિક મને દારૂ પીવા આપતો હતો અને હું દારૂડિયો થઈ ગયો છું. પછી પૈસા ખૂટ્યા, ઘરમાંથી કેટલા ચોરવા, ઘરમાં નહોતા મળતા. એટલે એને મને શું કર્યું કે દારૂની ડિલિવરી માટે મોકલવા માંડ્યો. હું દારૂની ડિલિવરી આપી આવું, એના બદલા મને પીવા દે. એવું 3 મહિનાથી ચાલતું હતું. પણ 7 દિવસ પહેલા દારૂની ડિલિવરી આપવા જતી વખતે પોલીસે મને ઝડપી લીધો. પોલીસ સાથે ઝપાઝપી થઈ અને મેં એક પોલીસવાળાના પેટમાં છરી મારી દીધી. સમાચાર મળ્યા છે કે ગઈકાલે પોલીસવાળાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. એટલે મારી પર મૃત્યુનો આરોપ આવી ગયો. કાયદો મને ગોતી જ કાઢશે, પોલીસ મને ઝડપી જ લેશે. અને જો અહીંયાથી આપણા ઘરમાંથી ધરપકડ થાય તો તમારું ખૂબ ખરાબ દેખાય. તમે આને માં જીવી ન શકો એવું થઈ જાય. એટલે હું ઘર છોડીને જાઉં છું, લીખીને તમારો કપાતર દીકરો. ઓલો માણસ ધ્રુજી ઉઠ્યો, એની પત્ની રડવા માંડી, એના હાથમાંથી કાગળ પડી ગયો નીચે. આવું સમાચાર તો કોઈ પણ માણસ ભાંગી છે, એ ભાંગી ગયો રીતસર. એના હાથમાંથી કાગળ પડ્યો, કાગળની પાછળ લખેલું હતું. એની માએ ઉપાડીને વાંચ્યું, તેમાં લખેલું તો ઓશિકા નીચે બીજું કવર છે, એ જુઓ. ઓશિકો ઊંચું કર્યું, નીચે બ્લુ રંગનું બીજું કવર હતું.
કાઢીને માએ ખોલીને વાંચ્યું ને તો એમાં લખ્યું હતું કે જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે. આવું કાંઈ નથી થયું, હું ખાલી ગણિતમાં નાપાસ થયો છું. અને તમને એવું લાગતું હોય કે પેલા કાગળમાં બન્યું એની કરતા આ ઓછું ખરાબ હોય તો મને બોલાવજો, હું સંડાસમાં બેઠો છું. એટલે સુખ સાપેક્ષ છે. હવે આ માં છોકરો નાપાસ થયો તો લાપસીનું આંધણ મૂકે છે. કારણ કે એને ધાર્યું તો બે જણા એનાથી આખું 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. એટલે આ સુખ છે સાપેક્ષતાનો નિયમ ફોલો કરે છે. આપણામાં ઇંગ્લિશમાં એક કહેવત છે કે આઈ ક્રાઇડ ફોર ધ શૂઝ અન્ટિલ આઈ સો એ મેન વિધાઉટ ફૂટ, કે મેં બૂટ માટે હું ત્યાં સુધી દુઃખી રહ્યો જ્યાં સુધી મેં પગ વગરનો માણસ નહોતો જોયો. આપણને સુખનો અનુભવ કે સુખના માર્ગ પર ચાલવાનો અનુભવ નથી થતો. એનું કારણ શું છે ખબર છે? કે આપણે આપણી પાસે જે નથી એ ગણ્યા કરીએ છીએ, અથવા એ જે જતું રહ્યું છે એ ગણ્યા કરીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. બાકી સુખનો રાજમાર્ગ તો હંમેશા આપણા પગ નીચે જ હોય છે. પણ આપણે આ કાં પાસ્ટમાં પડ્યા હોય છે કે જે જતું રહ્યું, કાં આપણી પાસે જે નથી એ વિચારોમાં પડ્યા રહીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. અને આપણને હકીકતે આપણી પાસે જે છે એની કિંમત નથી હોતી. ખરેખર કિંમત ન થઈ પછી વ્યક્તિ હોય, સમૃદ્ધિ હોય, સ્વાસ્થ્ય હોય કે સમય હોય, આ ચારે ચાર વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે કિંમત નથી હોતી. અને જતું રહ્યું ત્યારે કિંમત હોય છે, ત્યારે આપણને એની કિંમત થાય છે.